દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। ટેકાના ભાવે મગફળી વેચનાર 68,000 ખેડૂતોમાંથી 3,000થી વધુ ખેડૂતોને તેમની મહેનતના પૈસા નથી મળ્યા। જિલ્લામાં કુલ 70,699 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું। સરકાર દ્વારા કુલ 1,60,626 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી। હજી પૈસા જે ટેકાના ભાવે માંડવી દીધી ને એના પૈસા હજી આવ્યા નથી, એટલે કંઈ ગમે ની આપણે તપાસ કરવા જઈએ તો કોઈ જવાબ દેતા છે નહીં। એમ કે આવી જાય। ખેડૂત જ્યારે મગફળી પકવતો હોય છે ત્યારે કેવી રીતે મગફળી પાકે છે, કેટલી જાતનો પરસેવો ઓળતો હોય છે ત્યારે મગફળી પાકે છે। 3 મહિના થયા પૈસા રોકીને બેસવા। આવા ખેડૂતોને અનુરોધ છે કે બેંક ખાતે મુલાકાત કરી અને તાત્કાલિક તેમનું KYC કરે, જેથી કરીને એમનું પેમેન્ટ થઈ શકે। બાકી જે ખેડૂતો છે એમની પેમેન્ટની પ્રોસેસ પૂરી કરી દેવામાં આવેલી છે। ટૂંક સમયમાં એમના ખાતામાં પેમેન્ટ જમા કરવામાં આવશે। દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના પૈસા ના મળ્યા હોય એવા 3,100 થી વધારે ખેડૂતો છે, અને આ ખેડૂતો એવા છે જેને 2 હપ્તા નથી મળ્યા। અમે રાજ્ય સરકારને હોળી સુધીની મુદત આપીએ છીએ। જો હોળી સુધીમાં આ જે કોઈ કારણો હોય એ કારણોનું નિરાકરણ લઈ આવી અને એક ખેડૂત બાકી ગુજરાતનો ન રહે એ રાજ્ય સરકાર નિશ્ચિત કરે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। માંડવી નાખીને 2 મહિના થયા ભાટીએ રાજપે બેકી તપાસ કર્યો હતો, તો એને એમ કીધું કે સૂર્યની તપાસ કરો। સૂર્ય ગયા હતા તો કાંઈ આવ્યા નથી ને અમારે દઈ દેવાના હોય કે એ આવ્યા નથી પૈસા। હજી 3,000થી વધુ ખેડૂતો એવા છે કે તેમને હજી સુધી ટેકાના જે મગફળીના પૈસા જમા થવાના હોય છે તે નથી થયા, અને ખેડૂતો હાલ સરકારી કચેરીઓમાં તેમજ મંડળીઓમાં ધક્કા ખાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જે આ પેમેન્ટ છે તે ચૂકવવામાં આવે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા।